જય માતાજી મિત્રો, એનડી મોદી બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। અને આપણે સવારના વાગી ગયા છે 7 અને આપણે હવે જો મજૂર તો લઈને આવ્યા હતા એ હવે મજૂરી ન જઈ છીએ। અને આપણે જો બાઉભાની જાર હવે ફૂંકાઈ તો જી છે એને। અને અમારે હવે લેરાપાવાળા ખેતરમાં શંભુજીને મગફળી વાવી હતી, એને હવે પાથરા કરે છે। તો કીધું આપણે એને પાથરા કરવા જવું હોય તો એના કરતાં કીધું ઓછી આમ પાથરો ઓટો મારીએ લઈને જતા હો જઈને જેટલી બેઠી છે એને મગફળી એ આપણે જોવા જો આ તો સાર બધી પડી છે, રમણ ભમણ થઈ ગઈ જેમ કે મશીનથી વટાવે ને એટલે એવું હોય, બધું રમણ ભમણ પડ્યું હોય। અને આપણે હવે આવી ગયા વિષ્ણુ કાકાનો ઓબાઈ રહીને। અને આપણે વિષ્ણુ કાકાની જાર છે આપણે ભાઈ ઓમે મગફળી ઉખાડી પપ્પાની। આપણે હવે જવાનું છે હોય શંભુજીને જોડે, એને મગફળી ઉખાડવાનું ચાલુ જ છે। જો મિત્રો આપણે આ વિષ્ણુ કાકાની જાર હતી એ જો ફૂંકાઈ ગઈ છે એકદમ। હવે કાલે ઓના પૂળા વાળ દેવાના છે, આ તો મગફળી પટાઈ દેવાની છે એટલી પાથરા કરી ને આપણે સગો માનદને લેબડો ને આપણે હવે હેડ્યા છે એની મગફળી ઉખડાવવા બદલે, પછી આપણી ઓળ લઈએ ને પછી મળીએ મિત્રો। આપણે હવે મગફળીના પાથરા કરીને આવી ગયા। જો હાથ જેવા બગડી જાય એક ઓળ લઈને અમે પોકાડી દીધી છે, હવે રિટર્ન અહીંથી લઈ જવાની છે પછી મળીએ। જય માતાજી મિત્રો, આપણે હવે આવી ગયા મગફળી ઉખાડીને ઢોરા પાવા બદલે। અને જો અમે હજી થોડી બાકી છે મગફળી ઉખાડવાનું, બધું ઉખાડે જઈએ ને આપણે ઢોરા પાવાનું ચાલુ કરી દીધું છે। અને હવે ઢોરા પાઈને પછી મળીએ। તો મિત્રો આપણે હવે મગફળીનું કોમ પટી ગયું, પાથરા બાથરા થઈ રહ્યા છે, આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા। અને હવે આપણે જારના પપ્પાની પૂળા વાળવા ગયા છીએ એટલે નાહીને હવે ડાયરેક્ટ માથું પાળું પડે આપણે હેડ્યા હવે ડાયરેક્ટને પૂળા વાળીને અને ડાયરેક્ટ આપણે પેલી મગફળી જઈને મળીએ। મિત્રો આપણે આવી ગયા છે હવે હાલા પાસે અને આપણી મગફળી, અને જો આ મગફળીના પાથરા આપણે કમ્પ્લીટ થઈ ગયા છે બધાય જુઓ તમે। અને આપણે પાણી ચાલુ છે રસકા બદરી, અને આપણે આ પાથરા બધા કરી દીધા। હવે 2 દિવસે હુકાશે, 2 દિવસે હુકાશે એટલે આપણે કઢાવવાના છીએ, પછી સુકાઈ રહે એટલે પાથરા ફેરવવાના, ફેરવીને પછી કઢાવવાના છીએ। આપણે જઈએ જો અમે પપ્પાની પૂળા વાળેલા છે, જેમ કે અમારે જાર હવે ફૂંકાઈ ગઈ છે એના કારણે હવે પૂળા વાળી દેવા પડે। જુઓ તમે પૂળા વાળવાનું ચાલુ જ છે, એકદમ ફૂંકાઈ જાય નાના પૂળા જોઈ શકો। અને આમાં આપણે પાથરા પડ્યા છે મગફળીના, એક નંબર મગફળી બેઠી છે જુઓ તમે। ને પૂળા વાળવાનું ચાલુ છે, એને જઈને આપણે મળીએ। મિત્રો આપણે આવી ગયા હવે જારના પૂળા વાળી ત્યાં જોઈ શકો તમે, પૂળા વાળવાનું ચાલુ છે, એકદમ પૂળા ફૂંકાઈ ગયા છે। અને આપણે આ બધા છે ખેતર તમે જોઈ શકો। અને આગળ હવે લેયર સાફ થાય છે, આપણે તમે જોઈ શકો હા મેં લેયર સાફ કરવાવાળા આવી ગયા છે કે આપણે લેયર આવે દોતીવાળાની। આપણે હવે જઈએ છીએ લેરે, કેમ કે લેર સાફ કરવાવાળા એને જઈએ અને જોઈએ। જો આ ભાગમાં તો પાણી ભરવાનું કશું એટલે કશું મગફળી બેઠી જ નથી, થોડી બેઠી હતી। અને આ પેલી સાઈડ વધારે બેહાર છે, ખાલી આ સાઈડ જ આટલા સુધી પટ્ટા સુધી થોડું એમ છે ને, બીજે તો આપણે મગફળી રેડી જ છે। ને આપણે યોગીન ભાઈને નહીં છે મગફળી આ એને જો પાણી ભરવાનું એટલે આટલામાં નહીં બેઠું કોઈ, એટલે બધું એવું છે। અને આપણે ડાયરેક્ટ જઈએ લહેરે, કેમ કે લહેર સાફ થાય છે। હવે અમારે આવશે પાણી લહેરમાં, પછી ગમે એમ ખેતરમાં અમે પાણી વાળીએ, આ ચોપો કૂદીને મળીએ। મિત્રો આપણે હવે લહેરે આવી ગયા, આ છે આપણે લહેર ને આપણું છે ખેતર આવી રહ્યા। અને હવે લહેર સાફ થાય છે એટલે આપણે આવશે હવે પાણી દોતીવાળા ડેમો નદીમાં તો અમારે કોઈ દિશા આવ્યું નહોતું, એ ડાકોલ 4 રસ્તા જેટલે પાણી આવીને બંધ થઈ ગયું હતું। અને હવે આપણે આવી ગયા લહેરે જુઓ, હવે આગળ જઈને મળીએ। જોઈ શકો મિત્રો
લેર સાફ થઈ ગઈ છે કમ્પ્લીટ, જુઓ તમે. અને આપણે લેરે આવી ગયા, જેમ કે આ બધું લેર સાફ થાય. હવે પાણી આવશે બધું, જો કચરો બધો બહાર જ કાઢ્યો. અને આગળ ટ્રેક્ટર પડ્યું છે એનું. તમે જોઈ શકો મિત્રો, જેટલા ઝાડડા કાપી જુઓ, મોટા મોટા. અને લેરમાં હવે પાણી આવશે અને આપણે હવે ઘરે જઈને મળીએ.